સુરતમાં ભૂતિયા ડિમોલિશન મામલે ગંભીર આક્ષેપ. નાસીનગર ડિમોલિશનને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. બિલ્ડરો સમાધાન માટે દબાણ કરતા હોવાનો આરોપ છે. સ્વૈચ્છિક રીતે મકાનો હટાવ્યાની સહમતિ મેળવવાના પ્રયાસ, આર્થિક સહાયની ખાતરી આપીને સમાધાન કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. નાસીનગર મામલે બિલ્ડર દ્વારા સામ દામ દંડ બેહદીન નીતિ અપનાવીને જે લોકો છે તેના પર દબાણ કરવામાં આવી રહ્યો છે, આવો આરોપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. અસલમભાઈ છે, આપણે સીધા એમની જોડેથી જાણીશું. અસલમભાઈ, 15 દિવસ વીતી ગયા, વાદા પર વાદા અને ક્યાંક ને ક્યાંક તમારા આરોપ બી સામે આવી રહ્યા છે, શું કહેશો? છેલ્લા 15 દિવસથી નાસીનગરના 84 પરિવારો એવા છે કે જેનું સંપૂર્ણ મકાનો નાશ પામ્યા છે અને 30 થી 35 મકાન એવા છે કે જેના 30% લઈને 50% નાશ પામ્યા છે. આજે 110-115 પરિવારો એની સ્થિતિ એવી છે કે ઉપર આકાશની નીચે ધરતી છે. અહીં વસનારા છૂટક મજૂરી કામ કરનારા બિલકુલ ગરીબ શ્રમિક પરિવારો છે. એટલે સ્વાભાવિક છે કે આજે 15 દિવસ થઈ ગયા અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સંવેદનશીલ કહેવાતી સરકારમાં કોઈ સંવેદના જાગતી નથી. જવાબદારો સામે આજની સુધી કોઈ પગલાં લીધા નથી. મનપા તંત્ર પણ કહે છે કે તપાસ કમિટી રહે છે, તપાસ કમિટીનો રિપોર્ટ આવવા તો હવે ક્યારે રિપોર્ટ આવશે કોઈ નક્કી નથી, કોઈ સમય મર્યાદા નક્કી નથી. અને જે પ્રમાણે મીડિયાનો સહકાર મળ્યો એ મીડિયાને સમગ્ર મુદ્દાને આ સમગ્ર દેશમાં ઉજાગર કર્યું, એના કારણે આ સરકાર હલી ગઈ છે, તંત્ર હલી ગયું છે. સરકારી અધિકારીઓ એની ચામડી બચાવવા, બિલ્ડર એના આર્થિક નુકસાન બચાવવા માટે હવા ત્યાં મારી રહ્યા છે. અને છેલ્લા 4-5 દિવસથી એમના જે દલાલો મારફત આ ગરીબ શ્રમિક પરિવારને યેન કેન પ્રકારે પ્રલોભનો આપવાનું શરૂ કર્યું છે. પરંતુ અત્યાર સુધી એવો અમારી પાસે કોઈ ઠોસ આવ્યો નથી કે આ માણસે રૂપિયા લીધા ને આ બેસી ગયો, પણ એમની પાસે વાતો આવે છે અને એમાં અમારું કોઈ સ્પષ્ટ વલણ છે કે કદાચ તમને તમારી રીતે જો આવતું હોય તો તમને સંતોષ થતો હોય, તમારી પર્સનલ વ્યક્તિગત પ્રશ્ન છે, એમાં અમારે કોઈ લેવા દેવા નથી કે મીડિયાને કોઈ લેવા દેવા નથી. પરંતુ જે કંઈ હશે તમને અન્યાય થયું છે તો ન્યાયની લડત જ્યાં સુધી લડવી હશે ત્યાં સુધી અમારો પણ તમારે સહકાર છે, તમારા જેવા મિત્રો પણ એમની પડખે ઊભા છે. પરંતુ બિલ્ડરો જે છે જે ખાસ કરીને આ રીતના લોકો સુધી પહોંચી રહ્યા છે, જે વાતો કરી રહ્યા છે, બિલ્ડરો કે એવા કોઈ ડાયરેક્ટ આવ્યા નથી. એમના વચેટિયાઓ કે એમના દલાલો મારફત આ બધી વાતો થઈ રહી છે, લોકચર્ચા ચાલે છે. અત્યાર સુધી અમારી પાસે એવી કોઈ આવ્યું નથી કે ભાઈ આ વ્યક્તિએ રૂપિયા લીધા ને આ વ્યક્તિ બેસી ગયો કે આ વ્યક્તિ લખાણ આપ્યું. કોઈ લખાણ આપ્યું તો લખાણ સામે આવ્યું નથી. વચેટિયાઓ દ્વારા ઓફર મળે છે. ગઈકાલે જે ભાજપના લઘુમતી મોરચાના આગેવાને પણ આ જાહેર મીડિયા સમક્ષ થયું કે ભાઈ આ બિલ્ડરે નથી કર્યું, કોર્પોરેશને કામ કર્યું. અગાઉ જ્યારે ઝૂંપડાઓનું આવી રીતે થયું હતું ત્યારે એમને મોટી ભૂમિકા ભજવી હતી. એના જે તે ટાઈમે પણ વિડીયો વાયરલ થયા હતા. એટલે અત્યાર સુધી ખાલી એમની સાથે લોકચર્ચા એવી ચાલે છે. કોઈ ઠોસ અમારે સામે આવ્યો નથી, અમારું ધ્યાન આવ્યું નથી. અને અમારા જે કોર્પોરેટર છે અરશદભાઈ જરીવાલા અને એના સ્થાનિક 5-7 જણા આવતીકાલે રીટ પિટિશન નામદાર હાઈકોર્ટ સમક્ષ દાખલ કરવાના છે. આવતીકાલે દાખલ થઈ જાય. નામદાર હાઈકોર્ટ જે નિર્ણય કરે તે નક્કી રહેશે. બિલકુલથી આ દ્રશ્ય હું તમને બતાવીશ કે જે રીતના 15 દિવસથી મીડિયા સતત આ દ્રશ્ય બતાવી રહી છે અને ક્યાંક ને ક્યાંક આજે ગરીબ મધ્યમ વર્ગના લોકોને ન્યાય મળે તેવી જે છે પહેલ પણ કરવામાં આવી રહી છે. પરંતુ ડિમોલિશન કોણે કર્યું હજુ સુધી સ્પષ્ટ થતું નથી. મનપાના અમુક અધિકારીઓ કહે છે કે ડિમોલિશન કરવામાં આવ્યું હતું, ત્યારે અમુક અધિકારીઓ કહે છે કે કરવામાં નહીં આવ્યું. ત્યારે સત્તા પક્ષના પણ જે છે 2 નેતાઓ પણ સામે આવ્યા છે. એક કહે છે ડિમોલિશન કરવામાં આવ્યું છે ગેરકાયદેસર, બીજા કહે છે કે કાયદેસર છે. પરંતુ 15 દિવસથી વધુનો સમય વીતી ગયો, હજુ સુધી આ ગરીબ લોકોને ન્યાય મળતો નથી, તેમને રહેવા માટે આશરો નથી. હવે વરસાદ આવશે તો જશે તો ક્યાં જશે? ત્યારે તે બાળકોનું શિક્ષણ પર બી અસર થઈ રહી છે અને એમના નોકરી ધંધા પર બી થઈ રહી છે. ત્યારે એક જ માંગ છે લોકોની, જે જવાબદાર ડિમોલિશન કરનાર હશે, જે ભૂતિયા ડિમોલિશન કર્યું છે, તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવે. કેમેરામેન વિજય ભૈસાની સાથે પ્રશાંત વિરે, જે મીડિયા, સુરત.